મહત્વમાં વાત કરીએ દાહોદની આ ઘટના સામે આવી છે। લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રમેશ આહિર નામનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો। ફરિયાદીના વિરુદ્ધની અરજીના નિકાલ માટે જ કોન્સ્ટેબલે 5000ની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી એસીબીને જાણ કરવામાં આવી હતી। ગોધરા એસીબીએ ટ્રેપ ગોઠવીને કોન્સ્ટેબલને 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। તો દાહોદમાં લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે। ઘટના અંગે વાત કરીએ કે રમેશ આહિર નામનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે। 5000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, તે દરમિયાન 3000ની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। ઘટના અંગે વાત કરીએ કે અધિકારીને હાલ ઝડપી લેવામાં આવ્યો છે। સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદમાં લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ, હાલની શું અપડેટ? જી આજથી જે દાહોદમાં જે એ ડિવિઝન પોલીસ મથકનો જે કોન્સ્ટેબલ છે તે જે લાંચ લેતા ઝડપાયો છે। જે કોન્સ્ટેબલ જે રમેશ જે વાત મળી છે કે 3000ની જે લાંચ લેતા જે એસીબીના જે સકંજામાં આવી ગયો છે। હાલ તો જે અરજીના જે નિકાલ માટે જે 5000ની માંગ કરી હતી અને 3000 જે નક્કી કર્યા હતા તેવી વાત જે એસીબી દ્વારા સામે પાડવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જો પોલીસ જ જો લાંચ લેવાનું ચાલુ કરશે, જે પ્રજાને જે કાર્ય છે તે ના કરશે, તે કઈ હદ સુધી યોગ્ય છે? જી આભાર ઉત્સવ, માહિતી આપવા બદલ।